નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના નાનપુરાના કુખ્યાત સાજુ કોઠારી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ કડક વલણ અપનાવ્યું છે. તેની સામે મની લોન્ડરિંગ અને હવાલાના કેસને મજબૂત બનાવવા માટે તેનું એક દિવસનું સ્ટેટમેન્ટ લીધું. હવે આરોપીની મિલકતો ટાંચમાં લેવાની પ્રોસિજર હાથ ધરી છે, જેમાં તેના નામે જેટલી મિલકતો છે તેની યાદી બનાવવામાં આવી રહી છે. તે ઉપરાંત બેનામી મિલકતો પણ શોધીને તેને ટાંચમાં લેવાની પ્રોસેસ હાથ ધરાશે. નોંધનીય છે કે અગાઉ ઈડીએ કોર્ટમાં અરજી કરીને સાજુના 2 દિવસના સ્ટેટમેન્ટ લેવા માટેની અરજી કરી હતી, જે કોર્ટે મંજૂર પણ રાખી હતી.